જોઈ રહ્યા છો લાઈવ એસવી ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। તૈયારી બતાવી હતી। આ બાબતે સમાજ કલ્યાણ અધિકારી સામે આક્રોશ ઠાલવતી મહિલાઓએ શું કહ્યું સાંભળો। બેન આપનો કઈ ગામ? વિસનગર। અહીંયા તાલુકા પંચાયતમાં કેમ આવ્યા હતા? અમે 3 ગુરુવારથી અહીંયા આવીએ છીએ પણ બેન હાજર આવતી નથી। ફોન બંધ બોલે છે। કયા કામથી આવ્યા હતા? અમે આ ફોરમ ભર પડે એટલે ગરીબ કલ્યાણના એક ફોરમ ભરીને આપવા આવ્યા છીએ। બરાબર। પણ બેન હાજર નહીં રહેતી। છેલ્લા 3 ગુરુવારથી ને ચોથો ગુરુવાર છે કે બેન જ નથી આવતી। તો આ બધી જ મહિલાઓ એમ એક ફોરમ માટે જ આવ્યા છે। બરાબર છે। તો એનું શું કરવાનું? પબ્લિક ઓમ કે કોરોના આવે તો પબ્લિક ભેગી કરીને કોરોના નથી આવતો। હા એ વાત છે। તો બેન આપનું નામ શું છે? હા અહીંયા કેમ આવ્યા હતા? ફોરમ ભરવા કઈ બાબતનું? દરજી કામનું। તે આજે શું તકલીફ શું પડી રહી છે તમને? મેડમ આવે નથી કે આના 9:30 વાગે અહીંયા સબ બધા આવીને ભેગા થઈ રહ્યા છે। 4 ગુરુવાર થઈ આવીને પાછા જઈએ છે પણ મેડમ આવ્યા નથી, કોઈ સરખો જવાબ આપતા નથી અને મેડમનો ફોન બધા કરે છે તો મેડમનો ફોન બંધ આવે છે। અને કેમ કે કોરોનાને કારણે સાધનમાં પણ તકલીફ પડે છે તો બધા લોકો આવે છે પણ મેડમને સરખો જવાબ પણ નથી આપતા, તેની આપવાની જરૂર છે। કઈ ગામ આપનું? ગોઠવા। ગોઠવા। શું નામ છે મારું નામ ગૌતમભાઈ કસલાલ કડિયા। હું આજે અહીંયા આગળ મને જાણવા મળે છેલ્લા 3 ગુરુવારથી અહીંયા આગળ 3 ગુરુવારથી કોઈ અધિકારી આવતા નહીં। ગયા ગુરુવારે એને સમાજ કલ્યાણમાં ફોન કર્યો તો એમને એમ કીધું કે હું બેનને મોકલું, પછી થોડીક વાર ફરીથી ફોન આવ્યો કે બેન આવવાના નથી। આવી રીતના ગામડાથી બધી પબ્લિક આવવા પોતે અત્યારે ભાડા કરજે, સાધનો મળતા નથી, બહેનોને ઘેર રાંધવાનું હોય છતાં બંધ કરીને આવે। એક બાજુ સરકારે ઓનલાઈન ફોર્મ ભરાયા હોય, ઓનલાઈન ભરાયા પછી પણ કોપી આપવાની, તો આ કેવું છે? ઓનલાઈને કરવાનું પાછું એ કોપી અહીં આપવાની, તો આ કોપીઓ કાઢવાનો ખર્ચો કેટલો થાય સરકાર વિચારતી નથી। આ બહેનો શાંતિ આ ઓનલાઈન ખર્ચો બહેનો જે કરું એમને એક કોપીનો 1 રૂપિયો થાય, રોજ 10 કોપીના 10 તો 20 રૂપિયા થાય, કેવા તો ઓનલાઈન વાળા 100 રૂપિયા હોય। અહીંયા આગળ પાછા કોપી આપવી પડતી, ઝેરોક્ષ કરાવવી પડતી હોય। તો કોઈ અધિકારી એક બાજુ સરકાર ગરીબ કલ્યાણ મેળા કરવાની વાતો કરતી હોય, ગરીબ કલ્યાણ મેળો કોના માટે કરે? બધી જે યોજનાઓ સરકારે ફાળવેલી ગરીબો માટે આવી રીતના ધંધા બેરોજગાર બેકાર કરી અહીંયા આગળ લાઈનમાં ઉભા રહ્યા છું। હવે શું આ મહિલાઓ વિસનગરની અંદર કોરોના ભાગી ગયો એવું લાગે છે? સોશિયલ ડિસ્ટન્સ બિલકુલ સરકારી અધિકારીઓ ભૂખાઈ ગયેલા હો, અધિકારીઓને કોઈ મગજમાં એમ છે અમને પગાર મળી જાય અને સરકારી અધિકારીઓને પગાર ઉપર પડે, કોઈ માનવતાનું કોઈ ભાન નથી। અને આ બધી જે જનતા ઉભી રહી છે એ કોઈ તમને દેખાય છે કે લાઈટ કે કોઈ ટોળું દેખાય છે, ટોળું કેટલું ઊભું છે અને આ ટોળાથી શું થશે કોઈ સરકારી અધિકારીને પણ ભાન નથી। તો વિસનગરમાં અહીં આગળ પોલીસવાળાને પણ જોવું જોઈએ, અહીં આગળ સરકારી બીજા મામલતદાર, નાયબ મામલતદાર, કલેક્ટરના આગળથી રજૂઆત કે આ બધા ફોટા જોઈને એમને વિચારવું જોઈએ તો આ પબ્લિકની પરિસ્થિતિ શું આવશે। એના માટે સરકાર જલ્દીમાં જલ્દી વિચારણા કરે અને આ ગરીબ કલ્યાણ મેળાના ઓનલાઈન ફોર્મ ભરેલા હોય તો આવી ખોટી દબાણ કરીને બધા લઈ આગળ કોપી આપવાની બંધ કરાવે તો જેથી પબ્લિક હેરાન થતી બંધ રહે। बीमार छे सरकार वाला ऑफ થઈ ગયા કોરોનામાં બરાબર એટલે આવી નહીં એટલે ચાર્જમાં તમે શું સાહેબ? હું અત્યારે એક દિવસ પૂરતા ચાર્જમાં હોય તો આજે હાલ આ મહિલાઓ ટોળે વળીને ઊભી છે એ બાબતે તમે શું કહેવા માંગો છો? હા મહિલાઓ જે ટોળે વળી અને જે કામ અર્થે આવી છે એ બાબતે તમે શું કહેવા માંગો છો? આવો અંદર કેટલા વાગ્યા?
સાહેબ શ્રી આજે બેનના ચાર્જમાં તમે આવ્યા છો? બેનના ચાર્જમાં નહીં, મને હમણાં 11 વાગે બેન બીમાર છે, અહીંયા સૂચના આવી છે. બરાબર, આમાં કોઈ વિડીયો હા બોલો બોલો બોલો. ચાર્જમાં તમે આવ્યા છો સાહેબ? બેનના ચાર્જમાં તમે આવ્યા છો? હા હા બે આવું આવે. હા હા બરાબર છે. કેટલા વાગ્યા છે હાલ સાહેબ? ભાઈ મારા ઊંઝા તાલુકો છે, બનરવી નીકળે તો ઊંઝા સાહેબની સૂચના આવી હા. કે સંજયભાઈ બેન બીમાર નહીં જઈ શકતો, તમે વિસનગર જાઓ. આ લોકોનો આક્ષેપ છે મહિલાઓનો કે છેલ્લા 3 અઠવાડિયાથી બેન આવતા નથી. એ બાબતે શું કહેશો તમે? મને ખ્યાલ નથી હો કોઈ. તો એમનો રજા રિપોર્ટ હોય ઓફિસમાં, મને ખબર ના હોય. એ બરાબર. અધિકારી. તો આજે આવ્યા છો તો આ મહિલાઓનો શું ન્યાય આપશો? હાલે હવે હું કામ બોલાવું ને એમનું જે હોય ડોક્યુમેન્ટ જોઈ લેવાની શરૂઆત કરું. શું નામ છે આપનું? સંજયભાઈ ચૌધરી. સંજયભાઈ.